સરહદી જિલ્લા કચ્છના રણનું નામ લેતા લોકો માત્ર ધૂળ તાપ અને કાંટાળા છોડ સિવાય અન્ય કોઈ વસ્તુ ના વિચારે, પરંતુ કચ્છનું રણ માત્ર રેતાળ રણ હોવા ઉપરાંત અનેક પ્રકારની જીવસૃષ્ટિનું આશ્રયસ્થાન બનીને બેઠું છે. કચ્છનું રણ અનેક પ્રકારના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે, જે દર વર્ષે ચોમાસા અને શિયાળાના સમય પર અહીં આવી 3 થી 4 મહિના જેટલો સમય રોકાઈ પરત પોતાના વતને ઉડી જાય છે. આ પક્ષીઓમાં વિશેષ કોઈ પક્ષીની વાત કરવામાં આવે તો તે છે ફ્લેમિંગો પક્ષી, કે જેને ગુજરાતીમાં સુરખાબ કહેવામાં આવે છે. હાલમાં કચ્છની અંદર 30 થી 40 હજાર જેટલા ફ્લેમિંગોના બચ્ચા છે, જેમનું વન વિભાગ દ્વારા સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. ધ ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો લાખો કિલોમીટરનો પ્રવાસ ખેડીને કચ્છમાં આવે છે. ફ્લેમિંગો દર વર્ષે કચ્છમાં વિવિધ જગ્યાએ રોકાણ કરે છે અને અહીં ઈંડા મૂકી બચ્ચાને જન્મ પણ આપે છે. કચ્છના રણમાં આવેલ ફ્લેમિંગો સિટી તેમજ અન્ય સ્થળોએ દર વર્ષે અનેક બાળ ફ્લેમિંગો જન્મ લેતા હોય છે. ફ્લેમિંગો પક્ષીઓ ગુલાબી રંગના હોય છે અને તેમની સુંદરતા મનમોહક હોય છે, તેમજ લોકો માટે પણ ખૂબ આકર્ષિત હોય છે. પૂર્વ કચ્છના નાયબ વન સંરક્ષક ગોવિંદસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે આ વર્ષે 3 થી 4 લાખ ફ્લેમિંગો જુલાઈ મહિનામાં કચ્છ આવી મોટા રણમાં બનાવાયેલા આ આર્ટિફિશિયલ ફ્લેમિંગો સિટીમાં રોકાયા હતા, જે નવેમ્બર શરૂ થતાની સાથે જ ઉડી ગયા હતા અને હાલમાં માત્ર 30 થી 40 હજાર જેટલા ફ્લેમિંગોના બચ્ચા જ છે, જેના માટે વન વિભાગ દ્વારા મીઠા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ નવી કુડા સાઇટમાં વન વિભાગના અંદાજ મુજબ 12 થી 15 હજાર ફ્લેમિંગો આવીને વસવાટ શરૂ કર્યું હતું અને હવે 3 થી 4 લાખ ફ્લેમિંગો દર વર્ષે અહીં આવે છે. ઉપરાંત અહીં બનાવાયેલા આર્ટિફિશિયલ માઉન્ટમાં ફ્લેમિંગોએ અનેક વખત ઈંડા પણ આપ્યા છે અને હાલમાં જ આ ઈંડામાંથી મોટી સંખ્યામાં બાળ ફ્લેમિંગો જન્મ્યા છે, જે હાલમાં 1-1.5 મહિનાના છે, જેઓ પણ ટૂંક સમયમાં અહીંથી ઉડી જશે. કચ્છનું મોટું રણ કે જે ફ્લેમિંગો માટે ખૂબ પ્રખ્યાત છે, દર વર્ષે ફ્લેમિંગો પ્રજનન કરવા માટે કચ્છ આવે છે. સામાન્ય રીતે ફ્લેમિંગો દર વર્ષે જૂન મહિનાના અંતમાં અને જુલાઈ માસ દરમિયાન પોતાની એક્ટિવિટી કરતા હોય છે. ફ્લેમિંગો ખરેખર શિયાળા દરમિયાન નહીં પરંતુ ચોમાસા દરમિયાન આવે છે, જેમાં લેસર અને ગ્રેટર ફ્લેમિંગો આવે છે અને નેસ્ટિંગ કરે છે, ઈંડાઓ મૂકે છે અને બચ્ચાઓ આવે છે ત્યારે ફરીવાર અહીંથી નજીકના વિસ્તારમાં માઇગ્રેશન કરે છે. આમ તો કચ્છ મોટું રણ જે ફ્લેમિંગો માટે ખૂબ ફેમસ છે. દર વર્ષે ફ્લેમિંગો અહીંયા બ્રીડિંગ કરવા આવે છે. ખાસ કરીને જો બ્રીડિંગ સાઇટ આપણા કચ્છ મોટું રણ છે, એટલે બ્રીડિંગની એક્ટિવિટી હંમેશા જૂન એન્ડ અને જુલાઈ મહિનામાં જેવો વરસાદ પડે કે તરત જ ફ્લેમિંગો આવતા હોય છે. એટલે ફ્લેમિંગો શિયાળામાં નહીં પણ ખરેખર ચોમાસા દરમિયાન આવે છે. અને જે અહીંયા આવે છે ફ્લેમિંગો, એમાં લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો બંને આવે છે અને બંને નેસ્ટિંગ કરે છે, ઈંડા મૂકે છે અને બચ્ચાઓ આવે અને પછી પાછા ફરીવાર અહીંયાથી પેસેજ માઇગ્રેશન કે નજીકના વિસ્તારોમાં ફરીવાર અહીંથી જતા હોય છે. હાલમાં કચ્છ મોટા રણની વાત કરીએ તો જે ફ્લેમિંગો અમારી સાઈડ છે કુડા કરીને, ત્યાં હાલમાં લગભગ 30-40 હજાર બચ્ચાઓ છે, જેને અમે નિયમિત પાણી આપીએ છીએ. કારણ કે રણની અંદર જેમ જેમ તડકો આવે છે, જેમ જેમ રણ સુકાતું જાય એમ સેલિનિટી પાણીમાં વધતી હોય છે. એટલે નજીકના મીઠા પાણીના તળાવોમાંથી અમે ટેન્કર દ્વારા પાણી નાખીએ છીએ, જેથી કરીને બચ્ચાઓના ફૂડ બને અને એનું સર્વાઈવલ ખૂબ સારું રહે. વિડીયો પણ મેં જોયો છે. એ વિડીયો ખરેખર ભારતનો જ નથી, એ કોઈ બીજા કન્ટ્રીનો છે. અને કચ્છની અંદર ફ્લેમિંગો જે રીતના કલર્સ છે એના એ મુજબ સ્પીસીઝ અહીંયા જોવા મળતી નથી. અને હાલની અંદર ખરેખર ફ્લેમિંગો એ ખાલી બચ્ચાઓ જે છે આપણા રણની અંદર એ નાના એવું એક 30 થી 40 હજારનું ગ્રુપ છે, જે બચ્ચાઓ અમારા અંડર સુપરવિઝનમાં છે. એટલે જે વિડીયો ખરેખર વાયરલ થયો એ કચ્છનો નથી અને કચ્છમાં આવું કોઈ ગ્રુપ અમે ધ્યાન ઉપર નથી. અમે દર વર્ષે આમ તો આર્ટિફિશિયલ અમે ઘણા બધા પ્લેટફોર્મ બનાવ્યા છે અને ખૂબ સક્સેસફુલ બ્રીડિંગ સાઇટ ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ એવો એક્સપેરિમેન્ટ કર્યો હતો અને ખૂબ સફળતા મળી છે. જે કુડાની અંદર લગભગ 3 થી 4 લાખ પક્ષીઓ આવે છે, નાના ગ્રેટર ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો બંનેને ત્યાં આવે છે, નેસ્ટિંગ કરે છે. ઈંડાઓમાંથી બચ્ચાઓ સારી રીતે તંદુરસ્ત થઈ અને નજીકના વિસ્તારોમાં ઉડીને જતા હોય છે. એટલે ફ્લેમિંગો એક ખૂબ મોટું રણ ફેમસ છે ફ્લેમિંગો માટે. ઉપરાંત એક નેચરલ સાઇટ છે જેને ફ્લેમિંગો સિટી કહીએ છીએ, જે અંડા બેટથી ખૂબ ફેમસ છે. ત્યાં પણ કુદરતી રીતે જે એક નાનો બેટ આવેલો છે એની ઉપર પણ મોટી સંખ્યામાં ફ્લેમિંગો દર વર્ષે આવે છે, જે મોટા ભાગે જૂન એન્ડ અને જુલાઈ મહિનામાં આવતા હોય છે અને લગભગ ઓક્ટોબર નવેમ્બરની અંદર તમામ ફ્લેમિંગો ફરીથી સ્થળાંતર કરી જતા હોય છે.